જિલ્લા પોલીસ દ્વારા જે ઈસ્ટ કચ્છ નાઇટ મેરેથોન આયોજન કરવામાં આવેલા છે એમાં અમારા માર્ગદર્શક અને જે આ મેરેથોનના પ્રેરણા આપી છે એવા આઈજી શ્રી બોર્ડર રેન્જ સાહેબ શ્રી જે મોતાલે સાહેબની પ્રેરણાથી આ જે કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો છે, જેમાં ગાંધીધામના તમામ જિલ્લાના અલગ અલગ શાળાઓમાં બાળક, કોલેજના બાળક તથા અહીંયાના તમામ નાગરિકો અને બધા અલગ અલગ સંગઠન અહીંયાની ઇન્ડસ્ટ્રીયલ યુનિટ દ્વારા જે સહકાર મળ્યો છે અને બહોળી સંખ્યામાં જે મેઇન ઉદ્દેશ્યથી જે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નો ડ્રગ્સ ઇન કચ્છ અને લોકોમાં સ્વચ્છતા બાબતમાં જાગૃતિ આવે એ ઉદ્દેશ્ય સાથે જે આ મેરેથોન આયોજન કરવામાં આવી છે, જેમાં લગભગ 30,000 જેટલા લોકોનું પાર્ટિસિપેશન છે અને લોકો સારી રીતે આમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે. અને જે રેન્જ સાહેબ તરફથી જે પ્રેરણા મળી છે એમાં આગળમાં પણ અમે એવા જ અલગ અલગ ઉદ્દેશ્યો સાથે આ અલગ અલગ દોડો જે અને અલગ અલગ સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ હોય એવું આયોજન કરશું અને લોકો જે સાથે પાર્ટિસિપેટ કરી રહ્યા છે અને પોલીસ અને પ્રજા વચ્ચેનું જે કાર્યશાળી હોય છે એ પણ આવકના સમયમાં સુધરે અને વ્યવસ્થિત સારી રીતે બને એ જ અમારો ઉદ્દેશ્ય છે. આજે આટલી મોટી સંખ્યામાં મેરેથોન દોડ માટે ઉપસ્થિત તમામ રમતવીરો મંચ પર બિરાજમાન પશ્ચિમ કચ્છ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબ, પૂર્વ કચ્છના જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સાગર ભાગમારજી, મંચ પર બિરાજમાન બીએસએફના બંને કમાન્ડન્ટ વિનાશકુમારજી, રાજકુમારજી, મંચ પર બિરાજમાન બીજા બંને મહાનુભાવો, ગાયક કલાકાર કિંજલ દવેજી, આટલી મોટી સંખ્યામાં મેરેથોન દોડ માટે